મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઉછેરમાં ઊંટ માલધારી સંગઠનનો પ્રમુખ. અને આજે વિશ્વ ઊંટ દિવસની અમે દર વર્ષ ઉજવણી કરી છે. આ વખતે અહીંયા બ્રડ માતાજીના સાનિધ્યમાં અહીંયા વિશ્વ ઊંટ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે. અમારી વચ્ચે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ હતા, ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા, વલમજીભાઈ સાહેબ હતા, અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા. અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજવ્યો. આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે આ ઊંટ દિવસનો ઊંટો માટે ને કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની. અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે. કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે, આ મીઠીનો માલ છે, એમાં બે વિભાગ આવે, ખારી અને મીઠીનો માલ. અહીંયા અત્યારે જે માલ આવે છે મીઠીનો માલ છે, અને દરિયામાં રહેતો એનો ખારી માલ કહેવાય. શું નામ છે તમારું? મારું નામ રબારી દેવરાજ રાજાભાઈ. આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરી રહ્યા છો, તો અહીંયા કેટલા લોકો માલધારીઓ છે, કેટલા ઊંટ આવ્યા છે અને ક્યાંથી આવો છો? મારું ગામ સણોસરા. આ છે ભેડ માતા, જે લોકેશન છે ભેડ માતા. ત્યાં કને આજે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બધા માલધારીઓ એકત્ર થઈને બધા જે ચર્ચા હોય દૂધ વિશે કે ઊંટડી વિશે, ચરિયાણ વિશે, એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે. અને એના ઉપર જે સહજીવન ટીમ છે જે એ પ્રશ્નને ઉકેલ કરવા માટે જે શું કહેવાય અહીંયા કેટલા માલધારીઓ છે જે ઊંટની ખેતી જે કહી શકાય તેઓ પણ કરે છે, એનામાંથી દૂધ ઉત્પન્ન થાય છે, તેઓ આપે છે, કેટલા લોકો એના ઉપર નિર્ભર છે? કચ્છમાં ટોટલ 300 થી 350 જે પરિવાર છે એ ઊંટડીનો વ્યવસાય કરે છે, જે દૂધ ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે. નમસ્કાર, આશાભાઈ રબારી, પ્રમુખ શ્રી માગપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળી અને કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે 22મી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ, એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, ડેરીના ચેરમેનશ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં 360થી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા. મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જે વ્હાઇટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કહેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાકરો. એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધીય જેને કહેવાય એ પ્યોર જડીબુટી ખાય છે, એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે. એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે. એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે.